ચારે બાજુ ફરે ક્યાંય નહીં, અને પછી એક દિવસ પેલા ઘરમાં કોઈ રહ્યું નહીં, એટલે ગાયની કુખે જન્મેલું બાળક ગોકર્ણ એ બધું ઘર છોડીને બધે યાત્રા કરવા નીકળી પડ્યો. યાત્રા કરવા જતો રાત્રે ફળિયામાં સૂતેલો અને એકદમ કાળો પુરુષ અવકાશમાં ઉડતો જોયો. પછી કહ્યું, ભાઈ આપ કોણ છો? કહ્યું, અહમ ભ્રાતા ત્વદીયોમ ધુંધુરી, હું તારો ભાઈ છું. કહ્યું, એ મરણ પામ્યા પછી તો ઘણી બધી ક્રિયાઓ કરી અને તમે અહીંયા? તો કે મારું કર્મ એવું છે ને કે આ કર્મથી મને શાંતિ ન મળે. ભાઈએ ભાઈના ઉદ્ધાર કરવા ઘણા બધા ઋષિ મુનિઓના આશ્રમે ફર્યો કે ભાઈ એક પ્રેતાત્મા, એક અવગતિ પામેલો ભાઈનો ઉદ્ધાર કેમ થાય? અને ખરેખર જન્મ જન્માંતરના ભવના બંધનમાંથી મુક્ત કરે ને એનું જ નામ ભાઈ. બાકી ભાઈ ઉભો કરે એનું નામ ભાઈ કહેવાય? ભવના બંધનમાંથી મુક્ત કરે એનું નામ જ ભાઈ. બધા ઋષિ મુનિને પૂછ્યું, કોઈ કે તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો, પણ સત્કર્મની વ્યાખ્યા શું? કયું સત્કર્મ? એટલે કોઈ કે નારાયણ બલિ બનાવો, કોઈ કે આ કરો, તમે કે તપ કરો, કોઈ કે યજ્ઞ કરો. ઘણું બધું થયું, પણ ક્યાંય પછી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી અને સૂર્યનારાયણે એમને રસ્તો આપ્યો. ઉદરમ સફલમ સ્તેય, તમારો પ્રયત્ન સફળ થાવ. અને પછી છેલ્લે ભગવાનનું સ્મરણ કરતો, નારાયણનું સ્મરણ કરતો ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થયા અને સૂર્યનારાયણે કહ્યું, ભાઈના ભાઈ તરીકે ઉદ્ધાર કરવા તમે સપ્તાહ ને તમે ભાગવત સપ્તાહનું પાઠન કરો, એનાથી તમારા ભાઈનો ઉદ્ધાર થશે. સૂર્યનારાયણે આજ્ઞા કરી અને એક ભાઈના ઉદ્ધાર કરવા માટે ભાગવત કથાનો પ્રારંભ કર્યો. એક વાંસને રોપ્યો, 7 ગાંઠો વાળો, બધા સગાવાલા, દરેક તીર્થો, સંત મહાત્મા, ઋષિ મુનિઓ અને એક દિવ્ય પુરુષો બધા ત્યાં કથા શ્રવણ કરવા આવ્યા. ધીરે ધીરે 7 દિવસની કથા પૂરી થઈ. 7 ગાંઠો તૂટી, એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. કહ્યું, ભાઈ આપ કોણ છે? એને કહ્યું, ધન્યા ભાગવતી કથા કૃષ્ણ હિ ફલપ્રદા સપ્તો હિ તથા સપ્તા શ્રવણે સ્થિતા. હું તારો ભાઈ છું, સપ્તા શ્રવણ થી મારી મુક્તિ થઈ. આ ભાગવત થી પ્રેતાત્મા થયેલો, જેના અધૂરા સંકલ્પ રહેલા છે, જેની કઈક ઈચ્છાઓ બાકી છે, આવા જીવને ભાગવત કથા દ્વારા એનો ઉદ્ધાર થયો. અસંસાર સંસારે વિષય વિષયા સંગા ક્ષણાર્થમ ક્ષેમાર્થમ પીબત સુખગાતુલમ. અનેક જન્મના એ સંસાર રૂપી પ્રેતથી દૂર થવા માટે એક ક્ષણ પણ, એક ઘડી આધી ઘડી આધીને પુનિયાદ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. એમ એક ક્ષણાર્થન પણ જો ભાગવતનો માણસ સંગ કરશે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ સંયુતમ પીબદ ભાગવત રસમાલયમ મુહુર્વા રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરો, જે કલ્પતરુના વૃક્ષ નીચે બેસે અને જે કલ્પના કરે એ કલ્પના સાકાર થાય, એમાં શ્રીમદ ભાગવત ઋષિ રસમાલયમ, કેવલ રસનો સંગ્રહ છે. આપણે કેરી લઈએ, સારામાં સારી ક્વોલિટીની કેરી લઈએ, એમાં રસ હોય પણ એમાં છાલ પણ હોય, એમાં ગોટલો પણ હોય, એમાં ગોટલી પણ હોય, એટલો ભાગ નકામો થાય. પણ આ કથારૂપી રસ એવો છે કે એમાંથી કંઈ પણ ફેંકવા જેવું કંઈ છે જ નહીં. પૂર્ણ સંપૂર્ણ રસ છે. અને એટલા માટે કહ્યું,
જ્યાં વિદ્યા મળે એને વિદ્યાલય કહેવાય, જ્યાં ભોજન મળે એને ભોજનાલય કહેવાય, અને જ્યાં કેવલ રસની લાણી થતી હોય એને રસમાલય કહેવાય. તો આ ભાગવત એ કેવલ રસમાલય છે.